નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે મહત્વની આગાહીની વાત કરીએ તો ચક્રવાત અને વાવાઝોડાની આગાહી તેમજ આ વિસ્તારોની અંદર પડશે માવઠું। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રાજ્યની અંદર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમજ 48 કલાક બાદ ગરમીમાં લોકોને રાહત મળશે। 18 માર્ચથી ફરી વખત છૂટાછવાયા વરસાદની આગાહી, કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે। આ ઉપરાંત 18 થી 21 માર્ચ દરમિયાન માવઠાની આગાહી તેમજ 26 એપ્રિલ પછી ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે 17 મે આસપાસ બંગાળના ઉપસાગરની અંદર સર્જાશે એક ચક્રવાત જેવી સિસ્ટમ અને 20 જૂન આસપાસ અરબી સમુદ્રની અંદર વાવાઝોડા જેવી ચક્રવાતો જેવી સિસ્ટમ સર્જાવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ જો મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર હવામાનમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે। ક્લાઇમેટ ચેન્જ દહેશત વર્તાઈ રહ્યું છે એવામાં રાજ્યના અલગ અલગ ભાગોની અંદર કાળઝાળ ગરમી પડી રહી હોવાનું અહેવાલો મળી રહ્યા છે તેમજ આ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે બીજી બાજુ આપણે વાત કરીએ તો 18 માર્ચથી લઈને રાજ્યના અલગ અલગ ભાગોની અંદર છૂટોછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ 18 થી લઈને 21 માર્ચ દરમિયાન પણ અમુક અંશે માવઠું જોવા મળી શકે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, બીજી બાજુ 48 કલાક બાદ લોકોને ગરમીમાંથી રાહત મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વધુ એક સિસ્ટમ બનશે અને તે ગુજરાતને કેટલી અસર કરશે તેના વિશે પણ મિત્રો જેમ સમગ્ર નવી અપડેટ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું। તો મિત્રો, ત્યાં સુધી જોડાયા જો અમારી ચેનલ સાથે, ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આવો સાથ અને સહકાર આપજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।